સોમનાથ ખાતે શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર કાર્યક્રમ યોજાયો હતો। સોમનાથના પરિસરમાં રામ મંદિરના ઓડિટોરિયમ ખાતે શહેરની સેવાકીય સંસ્થા અને લોક જાગૃતિ મંચ અને સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે પદ્મશ્રી પુરસ્કૃત વરિષ્ઠ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જાડેજા તેમજ ભાજપના પ્રદેશ મંત્રી ઝવેરભાઈ ઠકરાર, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જેડી પરમાર તેમજ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈ તેમજ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા તેમજ પીપલ્સ બેંકના ચેરમેન પ્રકાશભાઈ તન્ના, ડિરેક્ટરો તેમજ વગેરે મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા। શાહબુદ્દીન રાઠોડ તેમની વિશિષ્ટ શૈલીમાં લોકોએ મનભર માણ્યા હતા, સતત હસતા રહ્યા હતા। કાર્યક્રમના આયોજનમાં લોક જાગૃતિ મંચના પ્રમુખ કિરીટભાઈ ઉનરકર, સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જેબી મહેતા તેમજ મંચના પૂર્વ પ્રમુખ દીપકભાઈ તિલાવટના સંયુક્ત માર્ગદર્શન હેઠળ અનિલ એમ પુરોહિત તેમજ શૈલેષ શેઠ તેમજ ભીખુભાઈ જેઠવા તેમજ કિરીટ જાની, મિતેશભાઈ શાહ સહિતના એ સુંદર કામગીરી બજાવી હતી। તદુપરાંત મંચના પૂર્વ પ્રમુખો બિપિનભાઈ સંઘવી તેમજ બિપિનભાઈ શાહનો પણ સહકાર મળ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। હું કિરીટ ઉનરકટ, પ્રમુખ શ્રી લોકજાગૃતિ મંચ અને કારોબારી સભ્ય સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ। આજરોજ સોમનાથ મુકામે શ્રીરામ ઓડિટોરિયમ ખાતે વરિષ્ઠ હાસ્ય કલાકાર પદ્મશ્રી વિજેતા શ્રી શાહબુદ્દીન રાઠોડનો હાસ્ય દરબાર કાર્યક્રમ યોજાયેલો, જેમાં વેરાવળના લોકજાગૃતિ મંચના સભ્યો તેમજ સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોએ આનંદ માણ્યો અને ઉત્સાહભેર સૌએ હાજરી આપી। આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના કલેક્ટર શ્રી જાડેજા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા। સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી જેડી પરમાર સાહેબ, સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ સાહેબ, જનરલ મેનેજર શ્રી ચાવડા સાહેબ વગેરે પણ હાજર રહેલા। આપણા વડીલ શ્રી ઝવેરીભાઈ પણ હાજર રહેલા અને કાર્યક્રમ ખૂબ સરસ રીતે સૌએ માણ્યો હતો।